તો ઘેર જઈને પૈસા લેવા તો વ્યાજવા જવું જ પડશે. આહા હજી તો બેહી રહ્યા. ભાઈ કેવું તો હડાવે. ઓય મને ટેન્શન વળગ્યું ટેન્શન. પેલા વિવાહ આવી ગયા ટુકડા. કોના? પેલા પીઓના આપણા કાકાના નહીં જોરાયું મુરત ના હોય 8-9 કાઢીને બેસી ગયા ટુકડીને પૈસા તો એક ફોન હોય નહીં ઘેર તો ધોતે તો તે લાવશે એ છોડીઓના. હા હવે ધોતે પડે નહીં કોઈ નહીં જો ફાટેલો તૂટેલો પહેરી ફરી ગઈ હે. પેલો ગઠ્ઠો ભાઈ રે પૈસા લેવા. તે તમે બે જાતા હો હું ઘેર કોમ કરું. શું ઘેર કોમ ખેલા હે બેઠા હતા હાલ તો વીઆઈપી રીતિ પણ અમે બે વાતો કરતા આવતા રોધાઈ જાય જોઈએ ચીતરી. ખબર હું કેતા હતા ના ભાઈ તે તો તમે બેને થઈને ગોઠવી ગયા. એક ગોઠવી કો બેના વચ્ચે મહિના કરે મને તાત્કાલિક પાર આવે તો મારવાની વાતો કર્યા તમે યાર. ધનની વાત કરી હાલ પહેરવાની વાત ના કરી. 5 લાખ થાય 5 લાખ વિવો કરતા બેના હાથી પણ તો હેડ ભાઈ હવે હેડ પૈસા લેવાના પેલા 5 પેલો પહેરવા વાત કરતો મને કયો પેલા લેવાના 20 લઉં કે 10 લઉં જે લેવા ઓછા લઈએ ઓછા 10 લઈએ તો તે 72 પણ ઢાલ કરવી પડશે. હા ગઠ્ઠા ભાઈ તમે તો હવા પૂરવાનું પૂરો. અલે પિસ્કારીઓ વગર કરું ના ભાઈ તાર મમ્મી ઓરીન ટોટી આવવાનું આજો. હા જબરજસ્ત હો તે વાત કહેતા હતા મેં તો જબરું હા છે અમારે ફુગ્ગા ફુગ્ગા ફુલાવવા કલાક છે તો ભાઈ વાત બધી પડી મિલજે તો પેલા અમારા કાકાના છે ને વિવાહ લીધા છોડીઓના મારો લેવા દેવા 10,000 લેવા કોઈ લેવા દેવા તો નહીં પણ હાલો તો વ્યાજવા પૈસા નહીં ચૂકતા કરી દેવા મેં. પિસ્કારીઓ વેચો પૈસા હોય હશે 10,000 કરી આલો ખાલી 10,000 જ જોવા. અલ્યા હું નેટ મૂડી હોતી અલ્યા અને નેટ પણ હોય કણ ટૂંપો ખાવ એવું જ દિવસે 1 રૂપિયા નહીં પાય નહીં. ઘેર ઓછા બે હીરો કે તમે ઘેર તો બેહરી હાલ ધંધો નહીં હાથી મેં લેવાના તો તે કઈ પાસ હાલશો હાલશો વિવાહ પટી જાય એના બીજા દાડા લઈ જાજો. ઢાલ કરવા પૈસા નહીં યાર અમારે ચોખ્ખો વ્યવહાર મેલો વ્યવહાર નહીં. કેટલાય બોલીને લઈ જાવ આમાં તાકત નહીં. અને હારી લઈ દો ના એટલે હવા પૂરા થાય પેલા પેટમાં. અરે તમે અરે ઓ કરો મયા ઓ ઘર નહીં આયા જો મોટા પાયે ઘર છે બોલે આયા હવા બવાનું સાપો છે અરે મુજબ આવે રહી હે પૈસા લેવા આયા શું હતી નહીં નહીં. અરે 10,000 કરી આલો ને ભાઈ હું કરવા મારવાના ધંધા આલન લે કોક દાડો સકન નાખ્યો રે કોક લેતા પડ્યા નહીં પડ્યા છે મોટી હવેલી બનાવી મોટા પાયે ગોદરા નેતો જોજે 4-5 જેબો નાખીને ઉપર 4-5 નાખી હવેલી સારી બનાવી. ચોથા પાંચમા નંબરના ગોદરા નેતો પડ્યા ના હવે ઇજ્જત ના કાઢો બાપડા પૈસા નહીં આવે. ના જબર હો 5 લાખ નો તો ભાઈ એનો છે. હા બરોબર અને ગણવા તો દે તો ગણી નાખો ને ભાઈ. નોટિંગ પૈસા કેટલા જો પટ્ટી જાય બીજા દાડા માં આલ્યા ને તો ગામમાં પૂછીને આવજે પાછો. ગામમાં નહીં પૂકવાનું 500 નોટે જો જબરજસ્ત ચાલી હોય એ તો મહેનત કરી તાણે પિસ્કારીઓ વેચું હું હાલ જ જાઉં જઈને 2-4 તોત્યા લઈ આવું તમારે પૂછત લાવવું હોય તો લેતા હોય. ઉતરી ગયેલું પેલો ફાટેલું તૂટેલું ટકલામથી. રાધે ભાઈ હવા ઠંડી વાય હવા અને છોકરો પેલા પિસ્કારીઓ જોવા ને તો લઈ જજો એમણા માલતા હતો વ્યાજ નહીં હાલ લે પાછું એટલે 10 દાડા કોઈ વ્યાજ લેવું નહીં. 10 દાડા વધારે નહીં. અમે આવશે વહેલા થતા 2 વાર લાગી જા. આમાં કાળોભાઈ હગું કરવાનું પાછું ભાઈ 2 વાર જ લાગશે વધારે નહીં લાગો. બે વાર થાય કીધું ને જલ્દી. હાલ તો 10 તારીખ કઈ ના 2 વાર કઈ ને 2 વાર કહેવાના હોય. થોડા પૈસા આલવાના હોય મસ્ત રીતે પૈસા લાવી દીધા હશે તો જોયા જો પેલા ધોત્યો નહીં લાવવાનું. પેલા તો જઈને પેલા પૂછવું પડશે. એવું પૈસાની જરૂર હોય તો વળી હાલવા પડે કે થોડા ઘણા ઢાલ કરી દે તમારા વખત. ઢાલ તો નહીં કરી કોઈ 500 રૂપિયા મિલ દો. એમ કરું 551 ચાલશે. હા એ ચાલશે બધું. 52 રૂપિયા ના મેલાય. આ કેવા ઊંઘ્યા હા કોમ પાલી ગયા ના હોય ગુજરાતી આપણે આવી ગયા કંકોત્રી ના એરી નહીં આ તો બાલકથી આવી કે ચોકથી આવી એવું હોય. હા ચાલે તો હોય પેલું ઘરનું કરવાનું હોય પછી બહારનું કરાય. શું કરી લુગડો લેવા ખાઈ લેવા હેડો હારી હોય ખાઈ લેવાનું હતી હોય તો હું તો પહેલા વાત કરી હતી
વિવાહ તો નેટ પટાયા થાચી ગયા. આમ તો જવા જ ના ચોય ભરવા ભરવા તે તું શું કરવા આયા તા? તમે લઈ ગયા તા મને પેલા 10,000 રૂપિયા ચડાયા, હવે કાલ તો આવી જા લેવા. 9 દાડા તો પૂરા થઈ ગયા. તે 9 દાડા તો થઈ ગયા કે કાલ તો આવી જા લે. લાલા તું ચા મેલજે. ચા તમારે મેલવાની તો મારે મેલવાની. મેલો ને ભાઈ, હું તો કંટાળ્યા. જબરજસ્ત પાછું ચડી બોલો ભાઈ. મને થાક લાગ્યો. તો પૂરો થઈ ગયો હવે. વિવાહ કરી હું કહું હવે તો કમાડો ગોઠવા કે આપડે વાર લાગશે. હાલ ના તાકડા તો તું છો મારવાના ધંધા કરે કાળો. વિવાહ પટી ગયા છે, હવે કાલથી કોમે જતા રહેજો. સાચી વાત. અને પેલા શેઠ ને કહેજો કે પૈસા આવે તો પેલા ગઠ્ઠા આવી દઈએ, વેળા છતાં પોકાડી દઈએ. શેઠ ને કીધું તો શું પણ કે 2-3 હાકો છે. એવું હા આવી જાય તો આવશે. આ બાજુ તો ખરી આવી તો જહાજ. એ તો કોઈ કહો આપડે. હા હેડો હેડો તાર હું જાઉં ખેતરમાં તે ઓટો મારતા આવું. 10 દાડા થયા ગવા મોટો મારી. ચા મેલાય દિવાળમાં આવું હેડો ને ચા મેલતા આવી જોઈ. હા બીજાના તો વિવાહ કરીને આયા પણ આપણે બેના વિવાહ કોઈ કરતું જ નહીં. આખા ગામમાં બધો પૈણી ગયો પણ આપણે બે પૈણે ના ભાઈ નહીં આપડે તો આ બધા ચોપડે નામ લખાઈ ગયો. આપણે બેના વાટા મારવાનું. સાચી જ વાત છે કે ધોરમ કરે તો સોનું પડે તો. હા એ જ કરવાનું. હારતા તમે ફીરો પૈસા તો ભેગા કરવા નહીં, શાંતિ ખાઈ પીને ઊંઘી રહો. ચમનભાઈ એટલે મેઠાઈ તો ખાધી જબરજસ્ત હો હું તો. એટલે 10 દાડા થઈ ગયા, પેલા પૈસા હાલશે નહીં પછી. કારીગર હારા છે. બાકી રીતે 11 દાડો થયો ને. 11 દાડો હેડે. 11 દાડા થઈ ગયા. હવે બાયના ગારો મેઠાઈ તમે ધરાતા નહીં. 2 કિલો મેઠા લાવે એમાં તો દાડો ખા જેવો મૂઢો તો ભળી રાખો. અલે પણ મને બહુ ભાવે. પણ આટલી બધી જબરજસ્ત એસિડિટી થવા પાસે પાણી પીવું તું પણ પેલો ફક્યા ઘેર જઈને પીવું. એ પીવું અમે પેલો 11 દાડો હેડે નિયાલા પાસે. હાલો તો સારું. હે હાલ છે નિયાલા આલ્યા લેવાના આપણે. તમે શ્વાસ નહીં લે અમે ઓળખો એને. હું ઓળખો ઓલે આલ્યા તાના પેલું દેખાય હોમું એનો ઘર એ જ છે. પેલું રહ્યું એ ટેકરી પર ઉભી જ છે. દેખાય રે. હા નહીં એ તો દેખાય નહીં પણ ઘર દેખાય. મને ખબર હોય તો એ ના હોય તો ઘેરમાં બધું લાવતી કે ઘેર આખા ગામમાં કોઈ ઇજ્જત કરતો નહીં. હું કરી આવડે તો સારું હાલ છે. શી ખબર મને લાગતું નહીં. હટ જઈએ ખરા. ખબર કાઢો ભાઈ. હા હવે તો ઉઘરાણી વાળા લોહી પી ગયા. પેલો શંકો ને શું કહેતા હતા પેલો ભીખો ને હા કે પૈસા આલી દો ચાના લઈ ગયા તમે તો કે આલવાનું નોમ જ નહીં લેતા. સાચી. શંકાના 20, ભીખાના તો 50. 50 ગઠ્ઠો ભાઈ અત્યારે આવશે એટલે 70-80 રૂપિયા દેવું. તમે તો લીધા હતા લે. ના મેં તું એ લાલા ના બધું કરી લઈએ. અરે લે હો પાછો મને તો આના પર વિશ્વાસ નહીં આવતો. જો કાળુ ભાઈ વાત હોપડો. હા બુદ્ધિ તો દોડા બી જ પડશે આના માટે. અરે રોજ દાડો વગર ઘેર આવે ના મેળા આવે. તે તમે કોઈ બુદ્ધિ દોડાઈ? બુદ્ધિ તો દોડાવી તો પડશે જ. હું તમને કહું ને હા એટલે ખાલી તો હું એરી વસ્તુ તમે લઈને આવી જઈએ. આપણા ઘરમાં પડી જાય છે. આપણા ઘરમાં પડી બધું પડ્યું. હારું, આપણા ઘરમાં પડી હા. એરી વસ્તુ જ કોઈ. સારું શું કીધું? અમે હોઈ રહ્યો ઊંઘ આવી મને. ખાલી થોડા દાડા ટકા એટલે જ. કોઈના પૈસા તો ગલાય નહીં. પણ ના હા પણ આ તો હેરાન કરે કે હા. એટલે કોઈ કરવું તો પડશે. સારું રોજ દાડો ગણાય જાય નહીં મેળ પડતો. વારા કાઢ્યા પૈસા આવી જાય તો હરું પર હાલ જઈએ. હા. પણ હાલ પૈસા એવું તારે પેલા શેઠ ને ક્યાં કે હજી 12 મહિના પૂરા નહીં થતા. કીધું કે આલું થોડા દાડા. હાર હેડ મારે 2 દાડા ઢોર ચારા જવું પછી. તું એ કોઈ પૈસાનું કર ઘેર ખાય ખાલે ફોકટનું ખાવા પેધ્યું પૂછા જેવા આખા દાન થાકી ગયા. ચમન હા અરે ઘેર તો આવી ગયા. હોય તો સારું. પુત્રો મનિક છે મનિક. હા કઠ્ઠા તમે કાળભાઈ પેલી લકડી લાવજો. મારે તો હોય ઉઘડતી નહીં. લાયા લકડી ને પેલા ગઠ્ઠો ભાઈ આ તો થઈ ગયા. હા જોઈ ગયા. હા તો હોય ઉભા હતા. લકડી મંગાઈ એક જ ના જતા લે. આ તો કૂતરો માટે મંગાવી અને મારવા થોડી મંગાવીએ. વાતા છે આ હોય હતા ને. જોતા હો તો ખરા નાહી ના જવા તો ચેડી મોડી. દેખાય ભાઈ જતા રે જતા રહ્યા. તો ખાલી આત્મા હતો કો
શી ખબર તમે ટોકો પાડે હું એ વાપર્યો તો તો તાણે હું એ કહું છું તો જતા રે એટલે તો પાછા આવશે આવશે હોય તાણે ચમન હે? એના એકલા પાંચ લકડી હાલે ના હોય હજ્યા ઘેરથી લઈને જ જાઉં લકડી હોય આ પડી ગયા હે લઈ લેજે ભલે માં પાન લે લે તમે એક કે લકડી રોબો કરી નાખો વજન મારી પાસે પૈસા આલ્યો કોઈ થોડો ગુનો કર્યો હેડજે હું કહેતો બધું નહીં હાલવા તમે કે હાલો અલે આવી હો ખબર પણ મને લકડીઓ તો અમે રાખીએ છીએ પાડી દેવો પૈસા નહીં લેવા ચમન હે? આ તો પાડી જ દેવા ખાટલામાં જેમ બે બે હજુ હું જ એ બકિયા લાલિયા અરે ભાઈ ઉભો ના ચિયો હે મને ખબર હે હા ગઠ્ઠો ભાઈ વાહ પૈસા કર એ કાળો હવે તો કૂતરો પેલા નહીં એ બી આ તો લકડી હે તલવાર લેતો હોય લાવ લાવ ભાઈ ઓવે ચમન આ તો તલવારોની વાત કરે લઈને આવ્યો ગામમાં કૂતરો ચેવો થઈ ગયો બધો અરે હોટાઈ તો નહીં ભિયા તો ન ગઠો ભાઈ નતા ના ચાલો થઈ જાય બધા કોઈ ભૂત ખબર ને લાલા હા ઓ ભૂત તો અત્યારે હતું નહીં હું તો પૈસા લઈને પસ્તાઈ ગયો શું કરવાનું હવે હા? આ તો ઊંઘવા દેતા, ઊંઘવા નહીં દેતા અરે કોઈક પેલા એના વિશે જોણા હો અરે અરે રે ને ભૂત બનીને આવે હે મને જોતા દેજો અરે લાલા પેલી બાજુ ઉભો થાય ને જોતા હે મને તો ચેન પડતો નહીં તો દેખાતું જ નહીં હા પૈસે દેખાતા નહીં હું ઘર પાસે જોતા હો હા કોઈ નહીં રે આ બાજુ તો આવે ને જાય છે બાજુ ને પગે નહીં. જોવો કો તમે હા સપનો જોવો કો મને લાગે સપનામાં જ આવતા છે પણ તો રાવ કા ફૂલવા જા ને તો હાલ લઈને જ ફૂલવા જા. હલકો તો કૂતરું આવે ને કાપી નાખજે તલવારે કાટ ખાઈ ગઈ ઘણા દાડો કોઈના પર ચલાવી નહીં આગળ તો લોહી ને કોઈ આ ફેરા તો કૂતરાનું ધડા લગ કરી નાખું બીજાજી હાલ તો કંટાળે આવે તો ચમન હા એ તલવાર ને બીક બતાતો તો આપણે તલવાર તો સર વાત થઈ નહીં કાચ નહીં ખાઈ ગઈ હા તો ઘણી દાળ છે દાળવાળી તલવાર એવું રાખતો છે આપણે તલવાર કે લાવજો અમે રાખીએ છીએ તલવાર આપણા પાન સત એ ભગિયા ઉઠ લે ઉઠ ઉભા થા આ ગઠાભાઈ ઘણા દાડા તમે શું યાર પૈસા લાય તારો પેલી બંદૂક લાવજે બંદૂક લાવી એક ગોળી પાડી દો લાય શું કીધું બંદૂક કુંજી મેલે લાય લાય ગામમાં કૂતરો કેટલો વધી ગયો કૂતરો ખૂબ ગઠ્ઠો ભાઈ આ તાર હાલ પૈસા માંગવા હાલ બી તો મુજે જોયા હતા લખો તો દબા તો મેં એ જોયા હતા રીચા તલવાર લઈને આવ્યા તો હાલ નતા લઈને હું તો નહીં જોઈ તલવાર બલવાર ભાઈ હતા આવી મોટી ગાડી હતી મોટી અનિવાર્ય હું તો ઓળખાય નહીં. દેખાતા જ નહીં હા હોઈ જાન આ તો નકલી બંદૂક છે બી એ નાહી ગયા પણ નોમ આપણે નાહી ગયા હા બંદૂક નું નામ લઈએ તો ના જાય વસ્તી એવું જો કાળો ભાઈ ઓને મેલતા આવીએ હવે આ કૂતરો આવીને હોર આળ પાડતો આવી રીતે બોલાવાય જ નહીં માણસો જતા રહે અને વ્યાજમાં પૈસા લીધા હોય ને વાંધો નહીં મને તો લાગે સપનું નતું આવતું તમને કોનું સપનું બીવડાવતા હતા આપણને એટલે સપનામ ના હોય રિયલ હશે પણ આ બંદૂકથી બીને જતા રહે આવતી કોઈ કરાય ના ના પૈસા ઈવાને હાલ દેવા પડશે તું જાજે તે ત્રણ અત્યારે દાડા હું લેતા આવું અત્યારે પૈસા લેતા આવું જાજે ઝડપી પૈસા લઈને જ આવું હાથી તું લગા હાલ જ જાજે અને લાલા તારે દોડમ જવાનું ડોરમ જવાનું તે કહેજે તો ખરો કે પૈસા હાલ કે ભાઈ પેલા લોહી પીવા તે હાલ તો જે હાલે હું લેતો બધાના પૈસા બાકી રહે તો ચાલશે ગઠ્ઠા પર ઇજ્જત વાળા માણસો એને હાલ દેવા પડે હા, તો હાલ. આવી રીતે ના કરે હું એ ખેતરમાં જાઉં તો ઘઉં જોતા હોઉં પાડી બારી ના જાય છે તો હા હાલ જતા પૈસા આપણને આ કહેતા ને કહેતા પૈસા આલ્યા હતા ના ગલાય આવી રીતે તો કોક ના હા હા વાંધો નહીં તરત હાલ દેવા અને બીજા 12 મહિના હાથી રહો તે પેલા પૈસા પડી દઈએ હા બીજા 12 મહિના હાથી રહ્યો તે પેલા ભીખાભાઈ ના શ્યાંકાભાઈ ના પૈસા પડી દઈએ 80,000 રૂપિયા દેવું છે આપણે સોન ભરવાનો હોય એટલે લાખ રૂપિયા તો પગાર આવી જાય ઓવાના કાળું ને કે ચલો હજી કરીને 50 બોધ્યું હે હા મારા ઢોરમ છે તે 5000 રૂપિયા કર્યું ખબર 5000 તે 5000 લાવીએ અને આ ઘઉં પાકે ને તો 2 બોરી ખાવા રાખશે ને બીજા ભરાબા એ તો વાંધો તે 10000 એરા થાય 10000 કરીને 40000 કાળું ના નહીં. અને 10000 આલ્યા લાવશે હા એમ તો કઈ લાખ રૂપિયા જેવું થાય 50000 થાય 50,000 50000 થાય કોઈ લાખ રૂપિયાના ઘઉં થાય 10000 ના થાય એ તો વાંધો નહીં હેડા ને તે 50000 પેલા ભીખાભાઈ ના દઈએ પછી દેવું કોનું રહ્યું 20000 શંકાભાઈ નું શંકાભાઈ નું તી અને મજૂરી કઈ ના દેવા હવે બધાને વ્યાજવા પૈસા આલી દેવાના લાવીએ ને તો વેળા સતાલ દેવાના હા, ઇજ્જત લઈ દેવા ના પડે. શું કીધું હા એ તો સાચી વાત એ તો ઇજ્જત ના મારા માયા ગણે આપણા પાસે આપણે ચેલા દાડા છે ચેલા દાડા વાયદો કર્યો તો આપણે તો તાણ આલી દેવા આપણે પૈસા 20 દાડા થઈ ગયા હજી આયા નહીં આ આયા તાતી શીખર હું કરો ઉતાવળમાં હતા કુદી જતા રહ્યા હતા તમે જેમ તેટલું બંદૂકો મંગાવી પણ આપણે તો મારવા મંગાવતા હતા તા ના કૂતરો માટે મંગાવતા હતા એવું હા જોતા ને ઢોરો હા રો